હીરો અંબાણી ચોરવાડથી મુંબઈ જ્યારે નીકળ્યો શું લઈને નીકળ્યો? કોઈ ડિગ્રી હતી એની પાસે? 10મું ધોરણ ભણીને નીકળેલો ધીરુ અંબાણી આજે લાખો લોકો ડિગ્રીધારીઓને પોતાની અંદર નોકરીએ રાખી શકતો હોય, રિલાયન્સની અંદર લાખો લોકો ડિગ્રીધારીઓ ગ્રેજ્યુએટોને નોકરીઓ રાખે છે. એની પાછળ ધીરુભાઈનો પોતાનો શું હતો? સંઘર્ષ, સ્ટ્રગલ. અરે બીજા બધાની વાત છોડો, તમે તમારા ઘરે જઈને તમારા પપ્પાને પૂછો, પપ્પા તમે શું સ્ટ્રગલ કરી? તમારા દાદા હોય પૂછો સ્ટ્રગલ શું કરી. હું મારા પિતાજીની વાત કરું, અમે એક વખત પૂછ્યું હતું. અમારા પિતાજી જામનગરની પાસે ગામડે રહેતા હતા, ખેડૂતની ખેતી કરતા હતા. એમાં કોકે એમને મુંબઈ લઈ ગયા અને એક દિવસ અમારા પિતાજી એમને કહેતા હતા, આવતીકાલે અમારા પિતાજીની તિથિ છે, આવતીકાલે એને 20 વર્ષ પૂરા થાય. અને એ પિતાજી મને કહેતા હતા કે અમે જ્યારે મુંબઈ ગયા ને, સાંતા ક્રુઝમાં કોકની દુકાનમાં મહિને 15 રૂપિયાની પગાર સાથે ઝાડુ મારવાનું કામ કરું છું. આ સ્ટ્રગલ. અમારો જન્મ તો પછી થયો, અમે તો જન્મ્યા પછી એમની દુકાન જોઈ છે, બહુ મોટી મુંબઈની અંદર દાદરની બહુ મોટી દુકાન, કરિયાણાની દુકાન. અમે તો જન્મતાની સાથે દુકાન જોઈ છે, પણ અમને એ ખબર નથી કે આ દુકાન ચલાવતા પહેલા અમારા પિતાજીએ કોકની દુકાનમાં ઝાડુ મારવાના કામ કર્યા છે. નાનો માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય, દરેકની પાછળ તમને કોઈ ને કોઈ સ્ટ્રગલ તો મળશે ને મળશે. અબ્રાહમ લિંકનની સ્ટોરી વાંચવાની તો તમારે બાધા છે. WhatsApp ની ખાલી 4 લાઈન હોય એટલું જ વાંચવાનું. અબ્રાહમ લિંકનની સ્ટોરી વાંચો, જે માણસને પરીક્ષામાં પાસ થવા માટે ઘરની અંદર રાત પડે દિવાસળી નથી અને મીણબત્તીના પ્રકાશમાં જે નતો વાંચી શકતો, એ માણસ સ્ટ્રીટ લાઇટ રોડ ઉપર જઈ સ્ટ્રીટ લાઇટની નીચે ભણી અને તૈયાર થયો અને એમાં એને પરીક્ષાઓ આપી અને પાસ થયો. આજે પણ હજારો લાખો લોકો એવા છે જેની પાસે કોઈ સાધન નથી, જેની પાસે સંપત્તિ નથી અને વ્યક્તિ આવી રીતે પાસ થાય છે. તમે માર્ક કરજો, 1 થી 10 ની અંદર જે પાસ થતા હશે ને, હું તો વધારે વર્ષ મુંબઈમાં રહ્યો છું, હું જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે ખાસ છું કે જેનો પણ બોર્ડની અંદર પહેલો નંબર આવ્યો છે ત્યારે શ્રીમંત ઘરની વ્યક્તિ નથી, એ ગરીબ ઘરની હોય છે. એ ગરીબ એટલે કેટલી ગરીબ, એ પોતે પણ કોકના ઘરમાં કામ કરતી હોય છે, પોતાની મમ્મીને સપોર્ટ આપવા માટે અને સાથે સાથે ભણે અને કરતા ભણતા છે પહેલા નંબર સુધી પહોંચે. એ ગરીબને પહેલો નંબર આવે છે, બોર્ડમાં ફર્સ્ટ રેન્ક આવે છે, એનો આનંદ કેટલો હોય બસ. એ શ્રીમંતને નહીં આવે, ક્યારે પણ નહીં. સ્ટ્રગલ કર્યા વગર જે લોકોને જે ચીજ મળી ગઈ છે એ ચીજમાંથી કોઈ આનંદ લેવો નહીં લઈ શકે. કેટલા એક્ઝામ્પલ આપો. અમિતાભ બચ્ચન જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પોતાનું વોઇસ આપવા માટે ગયો અને પહેલા ધડાકેના ઓડિશનમાં એને ફેલ કરી દેવામાં આવ્યો. જે અવાજ સાંભળવા માટે આજે 72 વર્ષના અમિતાભનો અવાજ સાંભળવા માટે પણ તમે લાલાઈ દો, એ જ અમિતાભ આથી 40-50 વર્ષ પહેલા ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર પોતાનો વોઇસ આપવા માટે ગયો, ઓડિશનની અંદર એને ફેલ કરી દેવામાં આવ્યો હતો. આ માણસ હિંમત ન આવ્યો, આ માણસે આપઘાત ન કર્યો, આ માણસ પંખે લટકી ના આવ્યો, એને ફરી મહેનત કરી, ફેરી મહેનત કરી, એમ કરતા